હેલો ફ્રેન્ડ્સ, હું છું જાનકી પુરોહિત. ધી અમૃતમ રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમારા માટે લાવી છું પાલકમાંથી બનતો એકદમ નવો અને યુનિક નાસ્તો. સૌથી સારી વાત એ છે, આ નાસ્તો બનાવવા માટે રસોડામાં જે બેઝિક સામગ્રી હોય છે તેમાંથી જ બની જાય છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. પાલક રોલ તૈયાર કરવા માટે સૌથી પહેલા સ્ટફિંગ તૈયાર કરી લેશું. તેના માટે મેં 3 મીડિયમ સાઇઝના બટેટા બાફી લીધા છે. બટાકા બાફતી વખતે જ મેં તેમાં અડધી ચમચી મીઠું એડ કરી દીધું હતું અને બટેકા બાફવા માટે 6 થી 7 સીટી વગાડી હતી. હવે એક પેનમાં 2 ચમચી તેલ લેશું. પેન ગરમ થાય એટલે અડધી ચમચી જીરું અને 1/4 ચમચી હળદર ઉમેરશું. ત્યારબાદ મેશ કરેલા બટેકા ઉમેરશું. હવે આને સારી રીતે પકાવી લઈએ. હવે આમાં અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર્ણ પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને સૌથી છેલ્લે ધાણા એડ કરીશું. હવે બધા મસાલાને બટેકામાં સારી રીતે મિક્સ કરી લઈએ. પાલક રોલમાં પનીર અને મિક્સ વેજ સ્ટફિંગ પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમે ચાહો તો તેનું સ્ટફિંગ પણ બનાવી શકો છો. આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે તેને સાઈડમાં ઠંડુ થવા રાખી દઈશું. બેટર તૈયાર કરી લઈએ. તેના માટે 1 કપ બેસન લેશું. તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. હવે બેસનમાં બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરીને એક ઘાટું બેટર તૈયાર કરશું. આ બેટર આપણને પાલક ચીપકાવવામાં મદદરૂપ થશે. આ બેટર આપણે એકદમ ઘાટું જ રાખશું. હવે પાલકના પાન લેશું, જેને મેં ધોઈને સુકાવી લીધા છે. અહીં હું તમને મોટા અને નાના એમ બંને પાનના રોલ કરીને બતાવીશ. અત્યારે મેં મોટું પાન લીધું છે, જેમાં આપણે બેસન લગાવીશું અને આંગળીથી બેસન આખા પાનમાં સારી રીતે પાથરી લેશું. ત્યારબાદ સ્ટફિંગને પાનના કોર્નરમાં રાખીને આ રીતે રોલ કરશું અને પાનની બોર્ડરને બેસનથી ચીપકાવી દેશું અને બંને છેડાને પણ ચીપકાવી લેશું. આ પાન થોડું મોટું છે, તેથી તેના છેડાને બેસનની મદદથી વાળી લેશું. સાથે પાનની ઉપર પણ આ રીતે બેસન લગાવી લેશું. આમ કરવાથી રોલ એકદમ ક્રિસ્પી બને છે. હવે એક નાના પાનમાં પણ જોઈ લઈએ કે કેવી રીતે રોલ કરવો. આમાં પણ સેમ પ્રોસેસ છે. પહેલા બેસન લગાવીશું, સ્ટફિંગ રાખીને રોલ કરી લેશું અને ખાલી બંને છેડાને ચીપકાવી રોલ પર બેસનનું એક લેયર બનાવીશું.
આ રીતે મેં અહીં બેસનનું લેયરવાળા બધા રોલ કરી લીધા છે. હવે થોડું તેલ લઈએ. અહીં આપણે પાલક રોલને ડીપ ફ્રાય નથી કરવાના હોતા, માટે આટલું તેલ ઇનફ છે. તેલ ગરમ થઈ ગયું છે. તેમાં એક એક કરીને રોલ ઉમેરશું. રોલને અંદર સુધી શેકાવા માટે ગેસની ફ્લેમ ધીમે જ રાખશું. હવે પેનને 2 મિનિટ માટે ઢાંકીને રોલને સારી રીતે કૂક થવા દેશું. હવે બધા રોલને બીજી બાજુ પલટાવી દેશું. અને ફરી 2 મિનિટ માટે પેનને ઢાંકી દેશું. આપણા રોલ અંદરથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. હવે રોલને બંને સાઈડથી ક્રિસ્પી થવા માટે થોડીવાર હજુ કૂક કરી લેશું. આપણા ક્રિસ્પી પાલક રોલ તૈયાર થઈ ગયા છે. ઘરમાં જેને પાલક ન ભાવતો હોય તેને પાલક ખવડાવવાની આ સૌથી બેસ્ટ અને સરળ રીત છે. તો તમે પણ ટ્રાય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.